એક ભાઈ છે ને એમની ઘરવાળીને શાકભાજી લાવવા પૈસા આપતા ને તે ઘરવાળી કેવું કરો, 100 આપ્યા હોય ને તો 100 પતાવી ના જાવ, 200 આપ્યા હોય 200 પતાવી ના જાવ. એટલે ભાઈને એમ થયું ખારા શાકભાજીવાળો કમોણી સારી છે એમ. એની ઘરવાળી પૂછે કેમ, કે તું દિવસે મોંઘવારી કેટલી વધતી જાય છે, હું તને પેલા 100 રૂપિયા આપતો તોય તાર પતી જતા, 200 આપું છું તોય તાર પતી જાય છે. પેલી કે એકચ્યુઅલીમાં એવું નથી, શાક તો બરાબર ભાવે જ મળે છે. તો પેલો કે તારે શું પ્રોબ્લેમ છે, કે પ્રોબ્લેમ એ કંઈ નથી, પણ શું શાક માર્કેટમાંથી શાકભાજી લઈને આવતા મને થોડી પકોડી ખાવા જુઓ છે. એટલા છે, તમે પેલા 100 રૂપિયા આપતા તો હું 30ની પકોડી ખાતી, આવા તમે 200 આપો તો હું 60ની ખાઉં છું. પૈસા ક્યાંથી બધા ક્યાં જવા હતા. પેલો કે તારું સારું થાય, હું તો કહું છું શાકભાજીના ભાવ વધ્યા છે, હોય તો શાકભાજી પકોડી સમજાય છે. હમણાં મારો ભાઈબંધ છે એને એના ઘરે બરાબર આમ ઝઘડો થયો હતો, એટલે મારે જોડે આવ્યો. મને ક્યારે બબલુ ભાઈ આજ તો જબરજસ્ત ઝઘડો થઈ ગયો. મેં કીધું કેમ શું થયું? મને ક્યારે મારી ઘરવાળી છે ને, મારી ઘરવાળી, મેં કીધું હા. એને કે મેં કશું કીધું નથી, ખાલી એક નાની વાત છે, એમાં એને ઝઘડો કરી નાખ્યો. મેં કીધું કઈ નાની વાત હતી? મને ક્યારે મારી ઘરવાળીને મેં એમ કીધું કે જાડી રોટલી બનાવ. જાડી રોટલી બનાવ. હવે એને વજન 85 કિલો કે 90 કિલો સાથે એના ઉપર લઈ લીધું કે મને જાડી ચમ કીધું તમે. મારો તો કહેવાનો મતલબ એ મતલબ તું રોટલી જે પેલી પાટલી બનાવે છે એ રોટલી જાડી બનાવ, પણ મેં એમ કીધું કે રોટલી જાડી બનાવ તે એના ઉપર લઈ લીધો, ઝઘડો કરે. હમણાં એક બેન છે, હું એને ઓળખું છું, એને તમે જુઓ ને તો સ્ટેટસ મૂક્યું હતું સવારે 8 વાગે કે સિંહણ તો એકલી જ શોભે એમ. સિંહણ જેવો 0.5% ગુણ તો સદ ના પેલાથી ના હોય. દેખાઈ આવે ને યાર, મોડ જ જોઈને દેખાઈ આવે કે આનામાં ગુણ હશે કે નહીં. પણ એને સ્ટેટસ મૂક્યું હતું કે સિંહણ તો એકલી જ શોભે એમ. સવારે 8 વાગે એને સ્ટેટસ મૂક્યું કે સિંહણ તો એકલી જ શોભે. અને બપોરે 1:30 વાગે કોલેજથી છૂટતો મેં તમે જુઓ ને તો 3 જણીઓની એક્ટિવા ઉપર કોકની જોઈ. આવા કોકની એક્ટિવા ઉપર 3 જણો દબાઈ લપાઈ તો બેઠા હોય કે છે સિંહણ તો ક્યાં એકલી જ શોભે. વાહ વાહ. આઈપીએલ એની શરૂઆત એટલા માટે કરવામાં આવી હતી કે દરેક રાજ્યમાંથી દરેક ગામમાંથી 2-4 સારા ખેલાડી મળી રહે, બરાબર. પણ થયું છે એની હાવ શાકદાજી એને ઊંધું. દરેક ગામમાંથી 2-4 સારા ક્રિકેટરો નહીં, 40-50 તો જુગારીયા મળ્યા. બાકી ભારતીય ક્રિકેટ બોર્ડે કેવું મસ્ત વિચાર્યું હતું કે ભાઈ સારા ક્રિકેટરો આવે, સારું દેશનું ભવિષ્ય મતલબ ઉજળું રહે, સારા ક્રિકેટરોને રમાય તો. પણ ચોથી રહે, જેટલા તો ક્રિકેટ રમવાવાળા નહીં એટલા તો સટ્ટા રમવાવાળા. હમણાં એક 3 ભાઈઓ એક જોડે તમે જો સાધુ બની ગયા. 3 ભાઈ એક જોડે. અરે મને વિચાર આવ્યો કે 3 ભાઈ એક જોડે સાધુ એ ખાતે કેવી રીતે બની ગયા. મેં એમને પૂછ્યું, એટલે અમે એક જગ્યાએ ગયા હતા, તે જગ્યા પર બધા કહેતા હતા કે આ 3 જણા એક સાથે સાધુ બન્યા છે એમ. 3 અલગ અલગ ભાઈ હતા પણ 3 જણા એક સાથે સાધુ બન્યા છે. એટલે મને પછી આવું કોઈક હોય ને એટલે પૂછવાનું મન થાય, એટલે હું એમને જોડ્યું. મેં કીધું યાર તમે 3 જણા એક જોડે સાધુ કેમ બન્યા? એટલે એમાંથી એક બોલ્યો કે ભાઈ અમે 3 જણા પહેલાં સાધુ નહોતા બન્યા ને તારા સાધુ હતા કે. પછી ગયા અમારા એવા બધા જોગાનું યોગ બધા એવા ડખા પડ્યા અમારા ઘરવાળીઓ જોડે. પાછું ક્યાં કોઈ સેટિંગ જ આવ્યું ને સંસારમાં આમ ને તેમ ને પાયા. પછી ક્યાં જય બોલે સાધુ બની ગયા કે. એટલે જે સાધુ હોય ને ધ્યાન રાખજો પાછા. હા કહું છું ખાલી.
બે સગા ભાઈ હતા બરોબર. એમાંથી છે ને એક કલેક્ટર બન્યો અને એક શિક્ષક બન્યો. તમે જોજો શિક્ષકનો પાવર જોજો. એક કલેક્ટર બન્યો અને એક શિક્ષક બન્યો. એટલે કલેક્ટર બન્યો ને એટલે એને એના પેલા ભાઈને કીધું કે જો તું તો બની ખાલી માસ્તર બન્યો, ખાલી છોકરો બી ઉડાવે છે કે આપણો જો ગયા ખાલથી. તમે કે છોકરો જ બીવડાયો કો આમ નથી મેં એવું નહીં કીધું. પછી એને વધારાનું એ કીધું કલેક્ટરે કે જો મારા જોડે ઘર છે, ગાડી છે, બંગલો છે, કેટલું બધું છે એમ, તારા જોડે શું છે? એટલે શિક્ષક પેલો માસ્તર હતો એવું કે ખબર છે કે ભલે તારા જોડે ઘર રહ્યું, ગાડી રહ્યો, બંગલો રહ્યો, પણ તારા કે દોડ છે. અને મારા તો કહેજો આવી ઉનાળાની ગરમી, મસ્ત કેરીનો રસ, 32 દિવસનું વેકેશન, બપોરની ઊંઘ. અમે તો કે આટલા મોટા સાહેબ છે તમને આવું ભોગબ્બા વિચાર મનમાં આવે છે? પેલો કે સારું આવું તો ના આવે હોય ગયા કે મસ્ત ના હું માસ્તરોને જ આવે એના માટે માસ્તરમાં લાગવું પડે, શિક્ષક બનવું પડે. જો છોકરાઓ ને છોકરીઓમાં પછી મજાની વાત રહેલી હોય. છોકરાઓ ને છોકરા એ લગ્ન કર્યા વગર કાકા બની શકે, પણ છોકરીઓ તમે જોજો લગ્ન કર્યા વગર કાકી ના બની શકે. એવી જ રીતે છોકરીઓ લગ્ન કર્યા વગર માસી બની શકે, પણ છોકરાઓ લગ્ન કર્યા વગર માહો તો ના જ બની શકે. કાકો, કાકી, માસા, માસી એવું બધું સેટિંગ છે ને કુદરતી કહેવાય, કુદરતી સેટિંગ. કુદરતી સેટિંગ હોય. પાછું અમારા જેવા શું જોક્સ બોલવા માટે, એમનો ધંધો કરવા માટે પાછું થોડું મિક્સ કરે ને બધું થાય એટલે પછી સંસારની શરમે બધું હેડી જાય. બરોબર છે.